કરીએ ડાયરો ગામડાના અને એક ખેડૂતના. રામ રામ, સીતારામ, જય જવાન, જય કિસાન, જય માતાજી અને ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ. તો કરીએ ગામડાનો અને ખેતીવાડીનો વ્લોગ ચાલુ. આઈ હોપ તમે બધા મજામાં હશો ને રહેવાનું હંમેશા મોજમાં. દ્વારકાધીશ બધાને મોજમાં રાખે. તો આજના વ્લોગમાં મિત્રો હમણાં 2-3 દીથી પાણી, પારા, ખાતર ને એવું હાલે. આજે કરવાનું છે વાવેતર. વાવેતર એટલે અમારા ખેડૂતો માટે તો શું હોય, સપનાઓનું વાવેતર કરવાનું છે. અને બાકી બેકગ્રાઉન્ડમાં સીતારામ પગારું બાયણે આવે. શું કામકાજ હાલે? કેરી ધોવાણી છે અત્યારમાં. કેસર કેરી આવી ગઈ છે એટલે આજ પ્લાન છે હે રસપુરીનો. બપોરામાં હે ને રસપુરીનો પ્લાન છે. પડ નહીં. અને વ્લોગમાં બન્યા રહેજો. અને નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જૂના મિત્રો લાઈક ન ભૂલતા. અને હવે હાલો, કેટલા દિવસો થયા બિયારણ કઢવેલું બેરલમાં પડ્યું છે. બેરલમાંથી કાઢવાનો સમય આવી ગયો છે. પેલું બધાય આપણે ઢારિયામાં ગોઠવી દીધા હતા. બેક બેરલના ઢાંકણા આપણે ખોલી નાખ્યા છે કાલ સાંજના. એટલે કે હે ને થોડીક હવા દેવી પડે. આને 2.5 વીઘામાં અને વાં આપણે 2 વીઘામાં એટલે 4.5 વીઘામાં વાવેતર કરવાનું છે. વાં જો વરાપ થઈ ગયું હોય તો. એટલે આજ છે કામની શું કહેવાય કે હારમાળા હે. પહેલાં વાવશું, પછી પાછા લાઈનું ગોઠવશું. ફુવારા ઉપર મૂકવા જો ઉગાવવા હારો માંડવીનો આવે. પછી 2 ઠેકાણ પાછું પાણી ચાલુ કરવાનું છે. ઓરવણું હાલે છે. એટલે આજ છે ને આખા દીની સાયકલ ગોઠવાયેલી છે, બેક ટુ બેક. વાંથી વાન પછી માન સાંજે બધું ભેરું થાય. વ્લોગમાં બન્યા રહેજો. આગળ માહિરભાઈને આવે પછી બેરલ ઊંધું વારી અને વીઘે આપણે 1.5 મણ બી વાવીએ છીએ. 20ની જારી, 22 નંબર મગફળી. બી કાઢી દવાનો પટ મારી અને પછી જવાનું છે. ને હા મિત્રો, ખાસ મૂંડો આવવાની શક્યતાઓ ઘણી. એટલે દવાનો પટ આપણે 40 ml નાખતા હોય ને તો 50 ml આ વર્ષે નાખી જ દેવાનો, ભૂલવાનું નહીં. સાથે અમે તો થાયરમ ભેળવીએ છીએ. થાયરમ અને પ્લસ દવા મૂંડાની. તો મિત્રો અત્યારે 2.5 વીઘાનું બિયારણ ભરી લીધું છે. આપણે 5 મણ લઈ જઈએ છીએ. 4.5 મણ વાવવાનું હોય. અને હવે ભરવાનું છે આપણે ઘઉંવાળા પડામાં. શિયાળુમાં ઘઉં હોય ને એના 2 બેરલ નોખા. એટલે કે જૂના મિત્રોને તો ખ્યાલ જ છે. આ વાડીનું મગફળી હતી, આ વાડીની એનું બિયારણ ઓલી વાડીએ વાવીએ છીએ. ઓલી વાડીની મગફળી હતી, આ વાડીએ વાવીએ છીએ. મિત્રો દવા કેરવાઈ ગઈ છે. મિત્રો પહોંચી ગયા વાડીએ અને બુથા દાતા કાઢ્યા, નાણીવાળા પૂરી લીધા છે. અને આ 2 બેનભાઈ છે ને આવી ગયા મુહૂર્ત કરવા. જય સીતારામ. આપણે ઓલી વાડીએ મુહૂર્ત કરવાનું છે બેન.
આ બ્લોગમાં તમે જોયું ભાગુબેને શું કંઈક મુહૂર્ત કર્યું ને એ મગફળી જો ઉગી ગઈ હે. અત્યારે 2-3 દી વેત નહોતો આવ્યો બ્લોગ ઉતારવાનું, કારણ કે વાવેતર ને પાણી ને એ બધી ખેડૂતને ખબર હોય, વાંથી માંડ એવું બધું હોય. તો આ મગફળી આપણી 2.5 વીઘામાં વ્યવસ્થિત બાયણે નીકળતી આવે છે. અને અત્યારે વાગ્યા છે સવારના 7 અને ભાગુબેન અમારા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. કારણ કે વેકેશન ભાગુનું મોડું ખુલે છે અને રાજવીરભાઈનું ખુલી ગયું છે, તો એ વયો ગયો છે સ્કૂલે. એટલે હવે આજની કામગીરીમાં અમારા ભાંગરા છે ને એ આપણે ઓલું આપણે 8 વીઘાનું પડવું છે ને ત્યાં મગફળી વવાઈ ગઈ છે. ત્યાં ઉપર 1-2 કલાક ફુવારા મૂકવા પડે એમ છે ને. અહીંયા આપણે બીજી વાર પાણી આપણે રેડ મૂક્યું હતું, એટલે 2 વાર મૂકેલું હોય તો આ મૂકી તો જાય 1 વારમાં, પણ આમ થોડુંક સારું એમ ઓછો વાંધો આવે. બાકી આજે કંઈક વાતાવરણમાં ફેરફાર થયો છે. વરસાદના અંધાર થોડાક ઢુકડા દેખાય એવું લાગે છે. અને આ ખેતરમાં આપણે ઓરવણું ચાલુ કરી દીધું છે. હવે આ એક ખેતર બાકી છે અને આજુ 5 વીઘા વેલું પડવું છે, ત્યાં પણ વાવેતર ચાલુ કરવાનું છે. ત્યાં ઓરવણું થઈ ગયું છે. આજ બ્લોગમાં અમારો 5મો દિવસ છે. અમે ઉતારી નથી શકતા સમજ્યા. વચારે વાવેતર હાલતું એટલે થોડુંક ધ્યાન રાખવું પડે. પાછા 2 જણા હોય, હું ને મહીરભાઈ, બાકી 2 જણા આવડીએ એટલે એવું બધું હોય ને. આજે ઓલા ખેતરમાં આજ બ્લોગમાં વાત કરતા હતા ને કે ભાઈ ફુવારા ફેરવવાના છે ને એ બધું ગોઠવાઈ ગયું હતું ને. આવા અહીંયા 5 વીઘા વવાઈ પણ ગયું છે. પહેલાં ત્યાં હવે છેલ્લો રાઉન્ડ ગયો છે ફુવારાનો, કલાક એકનું કામ છે, ત્યાં જઈએ છીએ. અને બાકી ઘરે તો રાબેતા મુજબ બેનનું વેકેશન હજી ખુલ્યું નથી અને ભાઈ ગયા છે સ્કૂલે. કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમો નમો બધાને જય માતાજી. બાકી રોજિંદુ કામકાજ ચાલે છે રસોડામાં. અત્યારે વાગી ગયા છે 10, એટલે કે શિરામણ પાણી કરીને સાફ સફાઈ હાલે છે પાછી કિચનની, બરાબર ને. જય શ્રી કૃષ્ણ. અને ભાગુબેન ક્યાં ગયા? ભાગુબેન એવો લાસ્ટ દિવસ છે એનો, છેલ્લો દિવસ. કાલે રવિવાર, પરમ દિવસથી એની સ્કૂલ ચાલુ. તો હાલો વાડીએ જઈએ છીએ બાપ દીકરી પાછા રાબેતા મુજબ. અને વચારે મમ્મીએ સોંપી દીધું છે એક કામ. શું હોય પૂ? અડદની દાળ લેવાની છે. શનિવાર છે ને કા? ભાગુને અડદની દાળ બહુ ભાવે. પછી જઈએ વાડીએ. અને આજે કંઈક વાતાવરણ આજ બ્લોગમાં વાત કરીને થોડુંક હવે 2 દીમાં 2-3 દીમાં વરસાદ પૂગી જાય એવું દેખાય છે. પકડાનું છે બધે. મિત્રો પહોંચી ગયા અમે આ વાડીએ અને અહીંયા આપણે 2 વાર ઓરવી અને માથે 1.5 કલાક ફુવારા મૂકી જઈએ છીએ. ઓલા શેડેથી હવે છેલ્લી આવી રહી છે, પણ કાલે લાઇટ વહી ગઈ એટલે કલાક એકનું કામ છે. પછી આ બધા ભાંગરા ફુવારા હારી અને આપણે જવાનું છે ઓલી વાડીએ. કે ભાગુભાઈ પાવર આવી ગયો છે અને કરીએ મોટર આપણે ચાલુ. મિત્રો આજે છે રવિવાર અને રાજવીરભાઈ આવી ગયા છે. કાલે આપણે ઓલા ખેતરમાં ફુવારા હાલતા હતા, કાલે આપણે ત્યાંથી હારી અને અહીંયા ફિટ કર્યા છે. અહીંયા પણ આપણે વાવેતર થઈ ગયું છે અને આવતીકાલના વાવડ સારા મળ્યા છે કે ભાઈ રાજકોટ અને ગોંડલમાં સારો વરસાદ થયો છે અને બફારો એવો છે. વરસાદ 2-3 દીમાં અહીંયા પણ પૂગી જાય એવું દેખાય છે. આ ખેતર ઉવાઈ ગયું, ઓલું ખેતર ઉવાઈ ગયું ને હવે એક ખેતર મેઇન આપણું ખેતર બાકી રહ્યું છે.
મિત્રો વ્લોગમાં આમ ગણીએ તો આપણો હે ને 10-12 દી થઈ ગયા, 12મો દી હે. ઓલા તઈની ખેતરમાં ફર્સ્ટ ક્લાસ મગફળી ઉગી ગઈ અને આ ખેતર એક આપણું બાકી રહી ગયું હતું. 5 વીઘા ઓરવણું કર્યું હતું. અને વરસાદની વાત કરું ને તો 15 તારીખે વરસાદ અમારે અહીં 3 ઇંચ પડ્યો. પછી એના બીજા દિવસે વરસાદ પડ્યો 1.5 ઇંચ જેવો. પછી ત્રીજે દી નિરાત હતી, ચોથે દી રેડા રપટી હતી. ને આજે તારીખ છે 20, એટલે અહીંયા વાવેતર કરવાનું છે ને જોરદાર લોઠી વાવણી કહેવાય. અહીંયા આપણે બળદે વાવવાનું છે, કારણ કે પછાતના ભાગે છે ને થોડુંક પાણી હાયલું જાય છે, એના હિસાબે ટ્રેક્ટર અત્યારમાં ન હાલે. સાંજ પડે કદાચ વરાપ થાય ને હાલે, પણ પાછી 22 તારીખની આગાહી છે, એટલે અહીંયા આપણે બળદે વાવવાનું છે. આગળ વાવેતર ચાલુ કરવાનું છે. મહીરભાઈ હારે છે ભૂંગરા, ઓરવણું કર્યું હતું ને. મિત્રો આ રીતનો કંઈક વ્લોગ રહ્યો છે. 6 તારીખેથી લઈ અને 20 તારીખ અને 21 તારીખે આપણે છેલ્લે વ્લોગના એન્ડમાં જોયું વાખેડવાનું કામગીરી ચાલુ થઈ ગઈ હતી અને 20 તારીખનું વાવેતર થયું છે અને 15 જૂનનો વરસાદ જોરદાર લોઠી વાવણી થયેલી છે. એટલે કંઈક આવો વ્લોગ રહ્યો. અને હવે બને ત્યાં સુધી રેગ્યુલર વ્લોગ આવશે, કારણ કે વચ્ચારે ઓરવણું પારા અને ફુવારા અને ઓલા ખેતર સાયકલ ગોઠવે એટલે તેમાં વેત નહોતો આવતો. પણ તો આજનો વ્લોગ આપણે પૂરો કરીએ. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને એક ખેડૂતના જય જવાન, જય કિસાન, રામ રામ, સીતારામ, જય હિન્દ, જય ભારત.